નમસ્કાર મિત્રો હું આપનો મિત્ર નરેશ બિલવાડ। દોસ્તો, હું ઘણા સમયથી એવું વિચારું છું કે યાર મારે એક ઓફિસ જેવું બનાવવું છે, મારે એક સ્ટુડિયો જેવું બનાવવું છે, જેથી હું કંઈક મોટિવેશનલ વિડીયો બનાવું, મોટિવેશનલ વિડીયો રેકોર્ડ કરું તો સારું બેકગ્રાઉન્ડ મળે, લોકો વધુ જોવે। કેમ કે આજનું આ જનરેશન એવું છે યાર મિત્રો કે જેને ક્વોલિટીમાં લોકોને જોઈતું હોય છે, સારું બેકગ્રાઉન્ડ વ્યવસ્થિત લાગે એ પ્રમાણે। તો મારી ઈચ્છા એવી છે કે યાર કંઈક એક એવું સ્ટુડિયો જેવું મારા ઘરે બનાવું, ઘરના અંદર જ, તો ત્યાં બેસીને વ્યવસ્થિત મોટિવેશન વિડીયો હોય યા ઘણા બધા પ્રકારના આપણે વિડીયો બનાવતા હોય છે, ખાસ કરીને મોટિવેશન વિડીયો। તો એ વિડીયો હું બનાવું ત્યારે ક્રિકેટ બાબતની કઈ ચર્ચાઓ હોય યા સામાજિક ચર્ચાઓ, એ પ્રકારની પણ હું વિડીયો એ પ્રકારના પણ બનાવું મિત્રો। એવું મારું ડ્રીમ છે, મારી ઈચ્છા છે। છેલ્લા કેટલાક સમયથી હું વિચારી રહ્યો છું કે યાર મારે એક ઓફિસ જેવું બનાવવું છે, પણ ફાઇનાન્શિયલી મને તકલીફ છે, પ્રોબ્લેમ છે। ફાઇનાન્શિયલી દોસ્તો હું અત્યારે કંઈ કરી શકું તેમ નથી, હું ઓફિસ બનાવી શકું તેમ નથી। માત્ર ને માત્ર અત્યારે હું વિડીયો જ બનાવું છું, આગળના ઘણા બધા પ્લાનો છે, પણ કંઈક કારણોસર અત્યારે સાઇડલાઇન કરેલા છે। ટૂંક જ સમયમાં આપણે કંઈક ને કંઈક બીજું કાર્ય કરશું ચોક્કસથી, તો પ્લાન છે દોસ્તો। પણ અત્યારે સ્પેશિયલી હું યુટ્યુબમાં કાર્ય કરી રહ્યો છું, ત્યારે દોસ્તો મારે ઓફિસ બનાવવાનું મારું ડ્રીમ છે અને બનાવવા માંગુ છું, પણ મેં તમને કીધું એ રીતે ફાઇનાન્શિયલી અને તકલીફ છે। એટલે જો કદાચ મિત્રો તમે મારી હેલ્પ કરી શકતા હોય, તમે તમારું યોગદાન જે પણ આપી શકો, આપવા માંગતા હોય, દિલથી હેલ્પ કરવા માંગતા હોય તો કરી શકો છો દોસ્તો। કેમ કે આપણે ક્યારે પણ કોઈને જબરજસ્તી અપીલ નથી કરી, ખાસ કરીને આજ સુધી આપણે હેલ્પ બાબતની ક્યારે અપીલ નથી કરી દોસ્તો। તો મિત્રો, તમારી જે પણ ઈચ્છા હોય, યોગદાન દિલથી આપવા માંગતા હોય તો આપી શકો છો। તમારો ખૂબ ખૂબ આભાર રહેશે, જીવનભર આ આભાર તમારો નહીં ભૂલું। કેમ કે મેં આજ સુધી કોઈ પણ બાબતમાં પૈસાને લઈને ક્યારે પણ મેં ડોનેટ કરવા નથી કીધું કોઈને। આજ સુધી મેં ક્યારે પણ કોઈ સેવાના કાર્યોમાં પણ પૈસા આપો એ બાબતની ચર્ચા નથી કરી દોસ્તો। પણ સૌ પ્રથમ વખત આજે હું કહી રહ્યો છું કે મારું ડ્રીમ છે એક ઓફિસ બનાવવાનું, એમાં તમારી કંઈક યોગદાન તમે આપો અને મને હેલ્પ થઈ જાય અને ઓફિસ બની જાય તો ખૂબ જ સારું। એટલે દોસ્તો, આપણે સ્પેશિયલી કોઈ એક વ્યક્તિને નથી કહેતા, જનરલી સોશિયલ મીડિયામાં જેટલા પણ લોકો આપણા વિડીયો જોવે છે એ દરેક લોકોને હું અપીલ કરું છું, તમારાથી થાય એટલું યોગદાન તમે આપી શકતા હોય અને દિલથી આપવા માંગતા હોય તો ચોક્કસથી થોડી હેલ્પ કરજો। ભલે 5 રૂપિયા હોય, 50 રૂપિયા હોય કે 1 રૂપિયો હોય, તમારી જેવી ઈચ્છા શક્તિ, તમારી જેવું મન, તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે, તમારું મન માને તો દોસ્તો હેલ્પ કરજો। હું દિલથી તમને આવકારું છું। તો મારું સ્કેનર તમને સ્ક્રીન પર જોવાશે અત્યારે દોસ્તો, એ સ્કેનર પર તમે કરી શકો છો અને પર્સનલી મને કમેન્ટ પણ કરી શકો છો કે મેં પેમેન્ટ કર્યું છે, આટલું કર્યું, તો હું એ બાબતનો પણ વિડીયો બનાવીશ। જેટલા લોકો મને પેમેન્ટ યોગદાન આપશે એમનો દરેક લોકોનું નામ ગામ સાથે પેમેન્ટ સાથે આપણે વિડીયો બનાવીશું, અને કોઈ વ્યક્તિ ના પાડશે તો આપણે એમનું નામ નહીં લઈએ દોસ્તો,
કેમ કે ઘણા લોકો એવું છે યાર કે આપણે જોયું છે કે યાર કંઈ પણ બાબતમાં નામ લેવાનું ના પડે છે, પણ આપણે ક્યારે પણ આર્થિક રીતે યા ફાઇનાન્શિયલી કોઈના પાસે આ બાબતની સેવા માંગી નથી, પણ સૌ પ્રથમવાર માંગી રહ્યો છું. તો દિલથી હું આશા કરું છું કે યાર બંને એટલી હેલ્પ કરજો, તમારાથી જે થાય તે તમારી યથાશક્તિ પ્રમાણે. જય માતાજી.